અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મારું શરીર આખું ખોટું થઈ ગયું હતું. બરોબર છે. કેવી રીતે? એક્સિડન્ટ થયું હતું મારું. એટલે એક્સિડન્ટ પછી આ હાથ કે પગ કે કાંઈ હલતું નહોતું, મારું બધું બંધ હતું. ડોકી કે કાંઈ એટલે કાંઈ નહીં. હા, શોલ્ડર થી પગ સુધી કાંઈ હાલતું નહોતું મારું. ટૂંકમાં કોમામાં ખાલી બોલતા એટલું જ? બોલી એટલું જ ખાલી, બાકી કાંઈ નહીં? બાકી કાંઈ નહીં. ખંજવાડી ના આપતા કોઈ કોઈ વસ્તુ? જાતનું કાંઈ નહીં. અને એક્સિડન્ટ પછી ઓપરેશન કર્યું ને? એક્સિડન્ટ પછી ઓપરેશન કર્યું, પછી 1 મહિને તમારે કોન્ટેક્ટ કર્યો. અત્યારે 2 મહિના થઈ ગયા. તમે મારી પાસે આવો છો બરોબર છે. 2 મહિનામાં મને 60% રિઝલ્ટ આપ્યું તમે મને. અને બરોબર છે. હા, અને 60%માં અત્યારે જો આ પકડી શકું છું. જુઓ, પાવડરનો ડબ્બો મારાથી પકડાય છે, પકડીને આમ જામ કરી શકો. અગર કાંઈ નહોતો કરી શકતો. અને પગ બગ તો સીધા વાંકા બધું થાય છે? બધું હાથ ઊંચા થવા માંડ્યા. અને ડોક્ટરને બતાવવા ગયા તો ડોક્ટરે શું કીધું? ડોક્ટર રાજી થઈ ગયો. એ કે મેં તમને 12 મહિના કીધા હતા આંગળા હલશે, એટલે તમે આ 3 મહિનામાં આટલી રિકવરી એટલે કે બેસ્ટ કહેવાય કે. આવું રિઝલ્ટ ના આવે? નો આવે કે. અને એને શું કીધું? જે ચાલુ એ ચાલુ રાખો. હા, જે ચાલુ છે એ ચાલુ રાખો, બંધ ના કરતા. હા, આટલું રિઝલ્ટ નકર એને શું કીધું તું? 12 મહિને ખાલી પગના આંગળા ડગશે. પગના કે હાથના ખાલી આંગળા ડગશે. આંગળા ડગશે પગના કે હાથના. એના બદલે આટલું મોમેન્ટ. એને કેટલા ટકા રિઝલ્ટ કીધું? 60% રિઝલ્ટ કીધું એને. 60% રિઝલ્ટ કહેવાય એમ. અને ડોક્ટર રાજી પણ એટલો થઈ ગયો, ખુશ એટલો હતો તમને જોઈને. હા. અને તમે પડખું પણ અત્યારે ફરી શકો? આ બાજુ ઓલી બાજુ બધું? બે બાજુ. બીજાને શું કહેવા માંગો? બીજાને એકવાર ટ્રાય કરવી ફરજિયાત છે. આવી પરિસ્થિતિ જેને હોય, જેને આવી પરિસ્થિતિ હોય ને, એકવાર ટ્રાય કરે ને, બરોબર છે, અને બીજે દિવસે જો તમને જરાકે રિઝલ્ટ દેખાય, બરોબર, તો તમારે બીજી વાર જવું, બરોબર. અને જો 3 વારમાં તમને ન થાય, ઉમેશભાઈ સામેથી તમને કહી દે કે ભાઈ મારાથી આ નહીં થાય. બાકી રેડી? બાકી રેડી. ઠેકાણા પહોંચી ગયા? થઈ ગયું? ઠેકાણે પહોંચી ગયો છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાજી ને? અરે રાજી. અને આજનો મોમેન્ટ આવડું, આ પાવડરનો ડબ્બો પકડાય બરાબર. અને પગથી પકડાય ને પગમાં પડતું નથી હવે. પણ આજે આ નવું રિઝલ્ટ આવ્યું આજ આટલા દિવસે. લગભગ આપણે 2 મહિના પૂરા થયા કે નથી થયા એમ, 2 મહિના ગણ્યા. 2 મહિનામાં આટલું રિઝલ્ટ. બાકી પગના આંગળાની તો બીજે દિવસે જ ડગવાનું ચાલુ થઈ ગયું હતું. પગમાં અઠવાડિયે મુમેન્ટ આવી ગયું હતું. અને હાથમાં કંઈક 10-15 દિવસે. અને હાથ ઊંચા થવા માંડ્યા. હવે આંગળામાં અત્યારે આટલું રિઝલ્ટ આવી ગયું. અંગૂઠો તો આપણે 1 મહિનામાં ડગવા માંડ્યો હતો, પણ હવે આંગળીઓ ભેગી થવાની શરૂઆત થઈ ગઈ. હવે રાજી? રાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાછું જોઈએ આગળ કેટલો વધારો થાય, શું થાય એનો વિડીયો મૂકશું. જય દ્વારકાધીશ.